ધીરુભાઈ અંબાણી અને કુમાર મંગલમ બિરલા એમની એક યોજના હતી જેની પર આ ઉદ્યોગકારે પાણી ફેરવી દીધું હતું। નમસ્કાર દક્ષિણ મિત્રો, દક્ષિણ ગુજરાતના એક મહાન એવા વિભૂતિની તમારી સાથે વાત કરવી છે કે તેમનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો, પરંતુ બિઝનેસમાં તેઓ એટલી ઊંચાઈએ પહોંચ્યા। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ધીરુભાઈ અંબાણી અને કુમાર મંગલમ બિરલા એમની એક યોજના હતી જેની પર આ ઉદ્યોગકારે પાણી ફેરવી દીધું હતું। આ ઉદ્યોગકાર એવા છે કે જેમની પાસેથી યુવાનો અનેક વાત શીખી શકે છે, કારણ કે એમણે એમની જિંદગીની અંદર ઘણી મહેનતથી તેઓ આગળ વધ્યા છે। તો આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી પણ છે અને સાથે સાથે આ એક બિઝનેસની વાત પણ છે, તો એ તમારી સાથે શેર કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુરતના હજીરામાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપની L&T એના વિશે તમે સાંભળ્યું જ હશે અને તમે ચોક્કસ અનિલ નાયક વિશે પણ સાંભળ્યું જ હશે। અનિલ નાયક L&Tને એક નાના પાયા પરથી ઊભું કરીને આજે એક એટલી બધી ઊંચી લેવલે કંપનીને પહોંચાડી દીધી છે। પણ એમની જિંદગી સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત છે, એમણે તાજેતરની અંદર એક અંગ્રેજી અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એ ઇન્ટરવ્યૂમાં એમણે એક એવી વાત કરી હતી કે ધીરુભાઈ અંબાણી અને કુમાર મંગલમ બિરલા લાર્સન એન્ડ ટુબ્રોને ખરીદવા માટેની કોશિશ કરી રહ્યા હતા, ટેક ઓવર કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ અનિલ નાયક અડીખમ મજબૂત દિવાલ બનીને ઊભા રહ્યા અને ધીરુ અંબાણી અને કુમાર મંગલમ બિરલાની જે યોજના હતી એની પર એમણે પાણી ફેરવી દીધેલું હતું। હવે એ ઇન્ટરવ્યૂમાં એમણે એમ કીધું કે 1990ના અંતમાં અને 2000ના દશકની શરૂઆતમાં ધીરુભાઈ અંબાણી અને કુમાર મંગલમ બિરલા એમણે લાર્સન એન્ડ ટુબ્રો હસ્તગત કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ કોશિશ મેં એમની નિષ્ફળ કરી દીધી હતી અને મેં મારા બધા કર્મચારીઓને એમ સમજાવ્યા હતા કે આપણે આપણી માલિકી છોડવી નહીં જોઈએ અને બધા કર્મચારીઓ મારી વાત સાથે સંમત પણ થયા હતા। અનિલ નાયકે ઇન્ટરવ્યૂમાં એમ કીધું કે 2 વર્ષ સુધી અમે લડત ચલાવી અને આખરે લાર્સન એન્ડ ટુબ્રોની જે માલિકી છે અમારી પાસે જ રહી। એમણે કીધું કે એ સમય દરમિયાન મેં મારા મગજ પરનો ગુસ્સો ક્યારેય પણ નહોતો ગુમાવ્યો। કુમાર મંગલમ બિરલા જ્યારે મિટિંગમાં આવ્યા ત્યારે મેં એમની સાથે હાથ પણ મેળવ્યા હતા અને એમની સાથે એકદમ વિનમ્રતાથી વાત કરી હતી, કારણ કે મારા પિતાજીએ મને એવું શીખવાડેલું છે કે મગજ પરનો જો ગુસ્સો તમે ગુમાવશો તો તમારી કમજોરી બહાર આવશે, અને એ વાત મેં મારી જિંદગીમાં પચાવેલી છે। એટલે મેં મારા મગજ પરનો ગુસ્સો બિલકુલ ક્યારેય ગુમાવ્યો નહોતો, કારણ કે મને ખબર છે કે એ એમનું કામ કરી રહ્યા છે, એમને હસ્તગત કરવાનું યોગ્ય લાગતું હોય તો એ કોશિશ કરે, એ એમનું કામ છે। કંપની બચાવવી મારું કામ છે, એટલે હું મારું કામ કરું છું, પરંતુ આ વાત મેં એકદમ મક્કમતાથી કરી અને મગજ પરનો ગુસ્સો મેં બિલકુલ નહીં ગુમાવ્યો, કારણ કે આટલી જિંદગીના અનુભવ પરથી અને પિતાજીની શીખ એ મારા જિંદગીને કારણ મારી જિંદગીમાં મહત્ત્વની હતી અને આ કારણે શક્ય બન્યું। હવે અનિલ નાયકની જિંદગી વિશે તમને વાત કરીએ તો તમે એમની અમુક વાતો સાંભળીને ચોંકી જશો। યુવાનોએ તો આ વાત ખાસ સાંભળવા જેવી છે। એમણે 54 વર્ષની એમની કારકિર્દીમાં એક પણ દિવસ રજા લીધી નથી। 365 ડેઝ અને 24/7 એમનું કામ ચાલે, કોઈ દિવસ એમણે રજા નહોતી લીધી। બીજું કે એમના જે પગાર આવે એમાંથી 75% 75% પગારનું દાન અનિલ નાયક આપી દે છે। એમને નજીકના જે જાણકારો છે એ એમ કહે છે કે અનિલ નાયક દેસાઈ છે અને દેસાઈઓની એક એવી આગવી સ્ટાઇલ હોય છે કે એ લોકો બોલવામાં એકદમ પાવરધા હોય છે અને જે વાત હોય એ સીધી અને સ્પષ્ટ કરી દે છે। એ જ રીતના અનિલ નાયક પણ એકદમ સ્પષ્ટ વક્તા અને ધડા સીધું જ મોઢા પર ચોપડાવી દેનારા વ્યક્તિ છે।
હવે એમનો જન્મ નવસારી અને ચીખલીની વચ્ચે એક એંધલ કરીને ગામ આવેલું છે, એ ગામમાં એમનો જન્મ થયો હતો અને એમના જે પિતા હતા એ સ્કૂલમાં શિક્ષક હતા અને એટલે મતલબમાં એક શિક્ષિત પરિવારમાં એમનો જન્મ થયો. પરંતુ 1965ની અંદર અનિલ નાયક L&Tની અંદર એક જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા હતા. જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા પછી એમણે દરેક બાબતની અંદર રસ લેવા માંડ્યો. બધી જ બાબત, કોઈ પણ બાબતમાં હોય તો અનિલ નાયક ક્યારેય ના નહીં પાડે. એમને બધી જ બાબતોનું નોલેજ મેળવવા માંડ્યું અને ધીરે ધીરે કરીને કંપનીમાં આગળ વધતા ગયા. તમે વિચાર કરો કે કોઈ એક જુનિયર લેવલનો માણસ L&Tના ગ્રુપ ચેરમેન સુધી પહોંચે તો એણે કેટલી મહેનત કરી હશે, એમનામાં કેટલી બધી આવડત હશે, કેટલો બધો અનુભવ એમને મળ્યો હશે, એ વિચારવા જેવી વાત છે. એમણે 1965ની અંદર જ્યારે L&Tમાં જોબ જોઈન કરી ત્યારે એમનો પગાર માત્ર 670 રૂપિયા હતો. નો ડાઉટ 1965નું જે વર્ષ હતું એમાં 665 રૂપિયાની વેલ્યુ પણ બહુ જ હતી. 665 રૂપિયા એટલે આજની તારીખે ગણતરી કરીએ તો લાખો રૂપિયામાં થાય. તે વખતે તો L&T કન્સ્ટ્રક્શન કંપનીમાં હતી, પરંતુ એ પછી આજે તો L&T કન્સ્ટ્રક્શન કંપનીમાં તો છે જ, પણ સાથે સાથે ડિફેન્સમાં પણ છે અને ડિફેન્સમાં પણ ભારત જે લશ્કરી શસ્ત્રમાં આત્મનિર્ભર બનવા માંગે છે એમાં L&Tનું યોગદાન સૌથી મોટું છે. એ સિવાય પણ L&T અનેક બિઝનેસની અંદર છે, શિપિંગમાં બી છે અને અનેક વ્યવસાયો છે કે જેની અંદર L&T અત્યારે વ્યસ્ત છે. 2003ની અંદર અનિલ નાયક L&Tના CEO બન્યા ત્યારે કંપનીનું જે માર્કેટ કેપ હતું એ 6000 કરોડ રૂપિયા હતું. આજે L&Tનું માર્કેટ કેપ 1.82 લાખ કરોડ રૂપિયા છે અને 20 વર્ષ પહેલાં લાર્સન એન્ડ ટુબ્રો શેરનો ભાવ 36 રૂપિયાની આસપાસ હતો. આજે લાર્સન એન્ડ ટુબ્રોના શેરનો ભાવ 3600 રૂપિયા છે. અનિલ નાયક એ પછી L&T ગ્રુપના ચેરમેન બન્યા. 2023માં એમને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો છે, એમને પદ્મવિભૂષણનો પણ એવોર્ડ મળ્યો છે અને અત્યારે તેઓ સ્કિલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટની વાત કરી હતી એનું અત્યારે બધો કારભાર અનિલ નાયક સંભાળી રહ્યા છે. અનિલ નાયકનું બીજું એક મહત્ત્વની વાત એ છે કે એમના એક પૌત્રી હતી નિરાલી કરીને, એ 2.5 વર્ષના વયે મોત થયું હતું અને એ નિધનનું કારણ હતું કે નિરાલીને કેન્સર થયું હતું. તો એ વાતને ધ્યાનમાં રાખીને અનિલ નાયકે નવસારી હાઈવે ઉપર એક નિરાલી કેન્સર હોસ્પિટલ ઊભી કરી છે, જાયન્ટ, જેને ટાટા મેમોરિયલ ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. પણ દક્ષિણ ગુજરાતની આજુબાજુના ગામડાના લોકોને કેન્સરની સારવાર મળી રહે એના માટે નિરાલી કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી છે. દર્શક મિત્રો, અનિલ નાયકની વાત કરવા બેસીએ ને તો એટલી લાંબી વાત છે, કારણ કે એમના જીવનમાં ઘણી બધી એવી બાબતો છે કે જે યુવાનો એન્ટરપ્રિન્યોરશિપ એમની પાસેથી શીખી શકે છે. કેવી રીતના મહેનત કરાય, કેવી રીતના જુનિયર લેવલથી માંડીને તમે ગ્રુપના ચેરમેન સુધી પહોંચી શકો, આ બધી બાબતો અનિલ નાયક પાસેથી શીખવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.